તો ગુડ મોર્નિંગ મિત્રો, હર હર મહાદેવ બધાને. આજ છેલ્લો દિવસ છે ગામડાનો. આજ સાંજે નીકળવાનું છે સુરત જવા માટે. તો મેં કીધું વાડીએ ને બધી આટો મારી લઉં અને બે ડ્રેગનના ઝાડવા લેવો છું, ડ્રેગન ફ્રૂટ આવે ને એના. તો અહીંયા વાડીમાં વાવી દેવા છે. પેલા ઝાડવા વાવતા જાય પછી તો હવે બીજી વાર આવીશું તો જોવું કેવાક થાય છે. તો ભાઈ આપણે અત્યારે એક ડ્રેગન વાવી દીધું છે. ડ્રેગન એટલે થોરનું હાઇબ્રિડ જ આવે છે. અહીંયા વાવ્યું છે વાડીમાં. હવે જોઈએ કે ભાઈ કેવું થાય છે. બીજી વાર આવીશું તો જોવું કેવું થયું છે ડ્રેગન આપણું. મિત્રો અત્યારે અમે વાડીમાંથી કારેલા લઈ લીધા છે. કારેલાનું શાક તો જનરલી ઘરે બનતું જ હોય છે, પણ આ જે નાના કારેલા છે ને એટલે આની કાસરી બનાવવાનું નક્કી કર્યું છે. કારેલાની કાસરી જોઈ શકો છો તમે, નાના નાના સાઈઝના છે કારેલા. આખી વાડીની વાઈડ છે ને એમાં બધી કારેલાના જ વેલા છે નકરા. તો મિત્રો ગામડામાં અત્યારે રહેવાની સાચી મજા આ જ છે, કેમ કે કોઈ પણ શાકભાજી આમાં દવા નથી છાંટેલી, કોઈ પણ જાતનું ખાતર નથી નાખેલું. અહીંયા વાડીમાં અમારે દર વખતે ઉગે જ છે અને એની રીતે જ ઉગ્યા છે. અને આટલા કારેલા મળ્યા છે, બધું ઓર્ગેનિક. અહીંયા ખાવામાં એક ઓર્ગેનિક વસ્તુ મળી જાય છે, જેમ કે કંટોલા છે, કારેલા છે. આવા બધા શાકભાજી જે પોષક તત્વોથી ભરપૂર હોય, આવા શાકભાજી ખાવા મળે છે ગામડે. એટલે ગામડે વધારે ગમે અમને રહેવું. હવે સતીશભાઈ ના ઘરની ઘડિયાળ છે, ટીન 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 વાગે એવી, હજી જૂના જમાનાની છે. બહુ સારી વાત કહેવાય, સાચવી છે હજી. અને કેટલા વાગે ઉઠી ગયો તું? હોય હમણાં તારો ફોન આવ્યો તો માવો લઈને આવ્યો, હું ઉઠો. હા લે હાલો અડધો હું ખાઈ જાઉં. તો મિત્રો અત્યાર સુધી તો આપણે એવું સાંભળતા કે આ જુગાડ ઇન્ડિયાની બહાર ન જવો જોઈએ, આ જુગાડ ઇન્ડિયામાં જ રહેવો જોઈએ. આજ તમને જુગાડ બતાડવાનો. જુગાડ કોને કહેવાય ને, ઇન્ડિયા જુગાડમાં આગળ છે આમથી. આ છે ગાડી CD100, હીરો હોન્ડાની ગાડી આવતી જે તે સમયે CD100. અને આ CD100 માંથી સનેડો બનાવ્યો છે ને એની હાથી જોડીને આમાંથી ખડ સાફ કરવામાં આવે છે. જોઈ લો આ જુગાડ પાછું ગુજરાત બહાર ન જવો જોઈએ. રેડી? કોઈને કહેતા નહીં તમે. કેમ લાગ્યો જુગાડ? અને ડેકી બેકી બધું ગેસમાં હાલે બધા. જોઈ લો આ ગેસનો બાટલો મફતમાં જ હાથી હાંકવા છે અમારા ગુજરાત વાળાને બધે. તો મિત્રો તમને અમે સવારે વ્લોગમાં કીધું એમ આજ છેલ્લો દિવસ છે આપણા ગામડાનો અને સુરત જવું છે, એટલે આજ બધી શાકભાજી જ ભેગું કરું. જો સવારમાં આપણે કારેલા લઈ લીધા, અત્યારે આ કંટોલા લઈ લીધા છે. એક નંબર બેસ્ટ ક્વોલિટીના કંટોલા છે, બધા મોટા મોટા. અને એની આપણે ઠેલી ભરી લીધી છે સાથે લઈ જવા માટે. 2 દિવસ તો કાંક ઓર્ગેનિક ખાઈ, પછી તો ત્યાંનું ખાવાનું જ છે જેવું તેવું જીન દે. અને 2 દિવસ માટેનો આપણે બધોય શાકનો સ્ટોક કરી લીધો છે. ત્યાં જઈને બધું ઓર્ગેનિક શાક ખાવાનું છે, પછી પાછું રનિંગ જે આપણે ખાતા હોય જીનથી ખાવાનું છે. 2 દિવસ માટેનો બધો સ્ટોક આપણી પાસે છે. હવે આ રાકેશભાઈની ગાડી આવી ગઈ છે અહીંયા. આપણા ખાસ ભાઈ છે રાકેશભાઈ ગજેરા. શું હાલે રાકેશભાઈ? બસ વ્લોગ બનાવું છું. મેં કીધું રાકેશભાઈની ગાડી વિડીયો ચાલુ કરવા દે. ભાઈ અમને પહેલી વાર ગાડી શીખવાડવા વાળા ભાઈ છે, અમારા ખાસ મિત્ર બની ગયા છે. હવે તો હું મોટી ગાડી હાંકતા શીખવું હોય ટ્રક, તો આ ભાઈ પાસેથી શીખો છું. તો આજ મારે જવાનું છે સુરત. મેં તમને સવારે કીધું એટલે બપોરે જમીન હજી બેઠો હતો કે સતીશભાઈ આવી ગયા. જો હમણાં મારે જવાનું છે ને એટલે આજ બપોરે બેહવા આવી ગયા છે. હું સાંજે શું ખાવાનું છે? કંટોલાનું શાક. આ તારી ના જોવાય. વાહ ભાઈ વાહ, જંગલી છે. જંગલી કંટોલા ખાવા માટે અમે બધા અત્યારે ભેગા થયા છીએ. સાંજે મારે જવાનું છે. હજી ઘટે એમ છે ઉતારવા જાય છે પાછા. થોડા હજી એટલામાં ઘટે એમ છે, અને 21 પીસ ઉતાર્યા છે એને ઘટે એમ છે, એટલે હવે પાછા ઉતારવા જઈએ છીએ. અને સાંજે કંટોલા બંટોલાનું શાક ખાઈને સતીશભાઈ મને મૂકવા આવી છે. આવે ને મૂકવા? એટલે આવવાનું દે. ઓ વાંધો નહીં, મારો કલ્યા જ હતો ભાઈ.
આ ભાઈ કંટ્રોલર લઈને વીણીને જાય છે. હવે એના ઘેટા તો ફરીથી વીણવા આવ્યા હતા. હજ જગા જોરદાર હો. ગાડા વાળા લોડિંગ વાહન બારું નીકળે છે. જોજે એ જોટો ન બેસી જાય. લોટાણું આગળ જવા ગયો. હા એ નીકળી ગાડી. સતીશભાઈ ગાડી ચાલુ કરે. જો 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 કિક માર્યા વગર ઉપર લીધી. કયું નો વિડીયો નતો બનાવવા દેતો, એ કે નથી બનાવવો વિડીયો. No, 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 no. ભાઈ આ છે સતીશભાઈના ઘરના સ્પેશિયલ ઢોકળા. અને આજ મારે સુરત જવું છે એટલે આપણે આટલું સ્પેશિયલ બનાવ્યા છે. ઢોકળા ખાઈને પછી ઘરે જવાનું, સામાન પેક કરીને સતીશભાઈ મને મૂકવા આવવાનું. તો ભાઈ અમે અત્યારે નીકળી ગયા છીએ. ગાડી વોશિંગ કરાવવાની છે, પછી આ લોકો મને મૂકવા આવવાના છે. સામાન બધો આપણે ડેકીમાં લોડ કરી નાખ્યો છે. સતીશભાઈ છે, વાહે હિરેનભાઈ છે, સાવન ગાડી આકે છે. ને અમે હવે જઈએ છીએ ડાયરેક્ટ ગાડી વોશિંગ કરાવવા માટે. સતીશભાઈ ફોન કરી દીધો. તારા મિત્રને કર્યો છે ને? હા, થઈ ગયો છે. કઈ વાંધો નહીં, હાલો થઈ. મારા મમ્મી ને પપ્પા બે જાય છે વાડીએ. બરાબર. હાલો. થઈ ગઈ છે, આપણે વોશિંગ કરાવવાની છે. વોશિંગ થઈ ગઈ છે. કામમાં જવાય આપણે હવે નીકળીએ છીએ ગાડી લઈને. ગાડી વોશિંગ થઈ ગઈ છે અને હવે અમારે નીકળવાનો ટાઈમ થઈ ગયો છે. 31 બોર્ડ હાઈ કરી દે. આ એકડિયાની ચોકડીમાં 31 નો આવતો ને, આ 36 નો. 1 2 3 ને 4 જણા મને મૂકવા આવ્યા છે. સતીશભાઈ, હિરેન, આ બધા ઢગલો. હાલો સતીશભાઈ, મહાદેવ. હાલો મહાદેવ. હાલો હાલો ઉડલા. મિત્રો અત્યારે અમે અમરેલી થી નીકળી ગયા છીએ અને બાયપાસે અમે ગાડીમાં ડીઝલ નખાવીએ છીએ. મિત્રો અત્યારે અમારી ગાડી લાઠીની અંદર પાર્ક થયેલી છે અને ગ્રીસ થાય છે ગાડીની અંદર. તો
મિત્રો આ લાઠીવટી માતાજીનું મંદિર છે, ખોડિયારમાંનું. બધા ડ્રાઈવર અહીંયા અગરબત્તી કરે છે, પછી જ અહીંથી આગળ વધે છે. ગમે એ લાઈનમાં હોય અહીંથી નીકળે એટલે પહેલા અગરબત્તી કરે, પછી રૂટ ચડે. તો મિત્રો ગાડી અત્યારે હોટલ દર્શનમાં પહોંચી ગઈ છે અને અમે બધા અત્યારે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ.